Hello friends, this video is not just for applicants or employee, it's more about employer. But તમે employee છો, client છો, definitely you can watch it out. But if you are employer, please watch out carefully. તમને directly or indirectly definitely helpful થશે. I can guarantee that. Hello friends, આજે આપણે વાત કરીશું employer અને clientના relationship વિશે. જો તમારા ક્યાંય પણ abuse થયું છે just because of your closed work permit LMI ઉપર હોય અને just because of your limitation જો કે તમને employer abuse કરતું હોય તો please pay attention. આ તમારા માટે છે. So recently we had one consultation and where we looked into the person profile in detail and some of the things which I figured it out કે it's very clear કે employer જે છે એ employer છે એ બહુ મોટા રિસ્કમાં આવી શકે છે. So I will just go through one of the sample તમારી જોડે કે જે અમારા કન્સલ્ટેશનમાં અમને ક્લાયન્ટ દ્વારા શેર કરવામાં આવ્યું છે which is real. So I thought કે definitely અમે અમારા ફોલોઅર્સ જોડે શેર કરીએ કે જે તમને directly or indirectly helpful થઈ શકે છે. So let's talk about that actual situations which we received directly from our client. Okay, so I have that on the screen. Sorry, I cannot share the document on social media કે screenshot કે કંઈ પણ, but definitely I can verbalize a few details કે જે તમને ખ્યાલ આવે કે this is what client is claiming towards their employer. તો આપણે પર્સનની પ્રોફાઇલ થોડી ઘણી હાઇલાઇટ લઈ લઈએ તો આપણને ખ્યાલ આવે કે what this document means. So આપણે જેમની વાત કરવાના છે a person is on closed work permit and working actively with one of the employer in Canada. Okay, client શું ક્લેમ કરેલું છે just regarding the payment. Make sure that we are only going to talk about one factor which is payment. પેમેન્ટના કયા કયા સિચ્યુએશન છે કે જે ક્લાયન્ટ છે એમ્પ્લોયર તરફ ક્લેમ કરી રહ્યું છે કે ધીઝ આર ધ ફોલ્ટ્સ કે ધીસ કેન બી કન્સિડર્ડ એઝ અ વીક પોઈન્ટ્સ એમ્પ્લોયરના સાઇડથી. જો એ જેન્યુઅનલી પ્રૂવન થઈ જશે તો પછી એમ્પ્લોયરને બહુ બધી કોમ્પ્લિકેશન આવી શકે છે. ઓકે, ક્લાયન્ટે શું ક્લેમ કરેલું છે કે એમ્પ્લોયર હેઝ કન્સિસ્ટન્ટલી એન્ડ રિપીટેડલી ફેઇલ્ડ ટુ પ્રોવાઇડ અ રિટર્ન સ્ટેટમેન્ટ ઓફ અર્નિંગ, એટલે કે પે સ્ટબ એમને રેગ્યુલરલી નહોતા મળતા. એટ ધ એન્ડ ઓફ ઇચ પે પીરિયડ, બરાબર છે, જે રેગ્યુલરલી જો તમે બાય વીકલી પે સાયકલ ફોલો કરતા હોય તો મંથમાં તમને 2 વખત પે સ્ટબ મળે અને વન્સ અ મંથ પે હોય તો મંથલી 1 વખત પે સ્ટબ મળે. When I requested my pay stub, I would sometimes receive them only after a delay of up to 6 months and on another occasion. એટલે કે જ્યારે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે એમને ત્યારે અમુક મંથ પછી એમને પે સ્લિપ એમ્પ્લોયર તરફથી મળે છે. અને સાથે સાથે એવું પણ કહે છે કે રિક્વેસ્ટ વેર એન્ટાયરલી ઇગ્નોર્ડ એન્ડ નો પે સ્ટબ્સ વોઝ પ્રોવાઇડેડ. ક્યારેક રિક્વેસ્ટ કરવા છતાં પણ એમને એ પે સ્ટબ મળતા નથી, અમને એમની રિક્વેસ્ટ કમ્પ્લીટલી ઇગ્નોર કરવામાં આવે છે. સો એઝ ક્લાયન્ટ વોઝ નોટ રિસીવિંગ પે સ્ટબ્સ ઓન ટાઈમ, એના લીધે શું થયું કે ક્લાયન્ટ વોઝ નોટ એબલ ટુ ચેક કે એમને સ્પેસિફિક વીક કે સ્પેસિફિક પે સાયકલમાં કેટલું વર્ક કર્યું છે અને કેટલો પે મળ્યો છે, રાઈટ. સો દેટ્સ અ મેઇન કન્સર્ન ફ્રોમ ધીસ ટોપિક નંબર 1. હવે આપણે જોઈએ સેકન્ડ ફેક્ટર કે ક્લાયન્ટે એમ્પ્લોયર તરફ શું ક્લેમ કરેલું છે. સેકન્ડ એવું કહે છે કે આઈ વોઝ નોટ પ્રોવાઇડેડ વિથ એની ફોર્મ ઓફ સાઇન ઇન કે સાઇન આઉટ એક્સેસ સચ એઝ ટાઈમ ક્લોક કે સિસ્ટમ લોગ. કોઈ ડિજિટલ સાઇન ઇન સાઇન આઉટ નહોતું અને ના તો કોઈ મેન્યુઅલ લોગ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું કે જ્યાં ક્લાયન્ટ પોતે પોતાનું જોબ શિફ્ટ શરૂ કરી શકે અને જોબ શિફ્ટ એન્ડ કરે ત્યારે કોઈ પણ રીતે મેન્યુઅલી કે ડિજિટલી લોગિન અને લોગ આઉટ કરી શકે કે જેનાથી ઓટોમેટિક ટાઈમ અને આવર્સ કન્સર્ન કે જેનાથી જો ડિજિટલ હોય તો ઓટોમેટિક ટાઈમ ઓફ વર્ક રિપોર્ટ થઈ જતા હોય છે અને મેન્યુઅલ હોય તો એક મેન્યુઅલ લોગ મેન્ટેન કરતા હોય એના બેઝ ઉપર ક્લાયન્ટ આવર્સ મેન્શન કરી શકતા હોય છે. બટ આ સિચ્યુએશનમાં ના તો ક્લાયન્ટ પાસે ડિજિટલ સાઇન ઇન આપવામાં આવ્યું હતું અને ના તો મેન્યુઅલ આવર્સ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. એના લીધે શું થયું, ક્લાયન્ટ એવું ક્લેમ કરે છે કે ધીસ સિચ્યુએશન મેકિંગ ઇટ ઇમ્પોસિબલ ટુ વેરીફાઈ માય વર્ક આવર્સ. સો એ લોજિકલ છે કે જો તમારા આવર્સ રિપોર્ટ જ ના થતા હોય તો પછી ધેટ મીન્સ કે એ તમારા આવર્સ રિપોર્ટિંગનું કોઈ મિનિંગ જ નથી, તમને ડિફોલ્ટ આવર્સ વર્ક સેટ કરવામાં આવી રહ્યા છે. ફર્ધરમોર, I observed that some co-workers did have access to standardized sign-in sign-out system. See, this is the thing કે જ્યાં એમ્પ્લોયર માટે ઇટ્સ નોટ ગુડ. કે હવે ક્લાયન્ટ એવું કહે છે કે બીજા એમ્પ્લોઈઝ જે છે એમના માટે સાઇન ઇન અને સાઇન આઉટ કરવાનું ફેસિલિટી હતી, બટ જસ્ટ આ એક ક્લાયન્ટ જે હતું એમને આ ફેસિલિટી આપવામાં નહોતી આવી. જસ્ટ બીકોઝ પર્સન ઇઝ ઓન ક્લોઝડ વર્ક પરમિટ, જસ્ટ બીકોઝ પર્સન ઇઝ ઓન LMIA, જસ્ટ બીકોઝ ઓફ દેટ પર્સન હેઝ સમ લિમિટેશન્સ અને એમનું મજબૂરી છે એટલા માટે તમે એઝ અ એમ્પ્લોયર આવું બિહેવ કરો છો, યુ ટ્રીટ ધેમ વેરી ડિફરન્ટલી. So this is not good, I would say. As an employer, anybody would come to you and claim for this. કેમ કે અમુક બિઝનેસમાં કેમેરા સિસ્ટમ પણ છે અને ડેફિનેટલી ક્લાયન્ટ કેન બી સી જો કેમેરા ચેક કરવામાં આવે. સો ઇફ યુ આર એમ્પ્લોયર યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી ક્લિયરલી ફ્રેન્ડ્સ કે જો તમે એઝ અ એમ્પ્લોયર પણ ખુદ થિંક કરો તમારા બિઝનેસ ઉપર કેમેરા સેટઅપ છે, પર્સન ક્યારે વર્ક ઉપર આવ્યું એન્ટ્રી દેખાય છે,
પર્સન ક્યારે શિફ્ટ ક્લોઝ કરીને ઘર પર ગયું એક્ઝિટ દેખાય છે, એના અવર્સ ક્લિયરલી ઇન્ડિકેટ થાય છે. અને જસ્ટ બિકોઝ ઓફ તમે સાઇન ઇન અને સાઇન આઉટ નથી કરતા, ડુ યુ રિયલી થિંક સો કે જો કંઈક એવી સિચ્યુએશન્સ આવે કે તમારે જો આ બધું રિપોર્ટિંગ કરવાનું આવે તો ડોન્ટ યુ થિંક સો કે યુ કેન બી ઇન ટ્રબલ? આઈ ગેસ સો, યસ. સો પ્લીઝ ટેક ધીસ મેટર સિરિયસલી. જો તમે એમ્પ્લોયર છો તો પ્લીઝ ટેક ઇટ સિરિયસલી કે તમે સાઇન ઇન અને સાઇન આઉટ સિસ્ટમ ઇચ એન્ડ એવરી એમ્પ્લોયરને તમે આપો. નોટ જસ્ટ જે LMI વગરના છે, LMI વાળા છે એ લોકોને પણ તમે સાઇન ઇન અને સાઇન આઉટ સિસ્ટમ આપો કે તમે એમને બીજા એમ્પ્લોઈઝથી ડિફરન્ટલી ટ્રીટ ના કરો. યુ જસ્ટ ટ્રીટ ધમ ઇક્વલી. એમને બીજાને સાઇન ઇન સાઇન આઉટ છે, આમને પણ આપી દો. બિકોઝ યુ નો કે તમારે બધા એમ્પ્લોયને ઇક્વલી ટ્રીટ કરવા જરૂરી છે. સો ઇફ યુ are one of this employer કે you are giving room to your employee કે they can claim for this openly, that's not good for you as an employer, which is honestly speaking that's not good for any employer, I would say. Number 3 શું કહે છે આપણે જોઈએ. ક્લાયન્ટ એવું કહે છે નંબર 3 ઉપર, I was routinely required to work beyond my scheduled shift time without compensation. એટલે કે મારે બધી શિફ્ટમાં મારા નોર્મલ આવર્સ કરતાં વધારે વર્ક કરવું પડતું હતું અને એનું જો એ પે સ્ટબ રેગ્યુલર પે સ્ટબ તો નહોતા જ મળતા, બટ એમને પે ઉપરથી ડેફિનેટલી ખ્યાલ આવી શકે કેમ કે એમને પે જે છે એ ડિફોલ્ટ પે કરવામાં આવતો હોય કે ગમે એટલું કામ કરે પે એને એક જ સરખો કરવાનો. બધા પે સ્ટબ કદાચ સરખા હોઈ શકે. ધેટ્સ વોટ આઈ કેન રીડ ફ્રોમ ધીસ સ્ટેટમેન્ટ. સ્પેસિફિકલી માય સ્કેડ્યુલ શિફ્ટ એન્ડેડ એટ ધીસ PM. હવે એવું કહે છે કે મારી યુઝ્યુઅલ શિફ્ટ 8 PM પૂરી થઈ જાય, but I was required to remain on the premises to complete all the necessary closing duties which consistently required me to work beyond that 8 PM. ઓકે, હવે ક્લાયન્ટની નોર્મલ જોબ ડ્યુટીઝ 8 PM એ ખતમ થઈ જતી હતી, બટ ક્લાયન્ટને 8 PM કરતાં વધારે મોસ્ટ ઓફ ધ ડેઝ કામ કરવામાં આવતું હતું. સો ધેટ્સ વોટ they claimed openly. I was not paid for this extra time worked. Approximately 30 minutes most of the shift એવું મેન્શન કરેલું છે. સો અગેન હવે આ ટાઈમની મેટર છે, તમારું લોગિન લોગઆઉટ થતું નથી તો ડેફિનેટલી હવે વર્બલી ડિબેટ કે ફાઇટ કરવાથી કોઈ વસ્તુ પ્રૂવ થવાની નથી, રાઈટ. હવે જો આના નેક્સ્ટ ફેઝ ઉપર જવામાં આવે કોઈ પણ લીગલ ઓથોરિટી, ઇફ યુ ગેટ ટ્રેપ્ડ કે ભાઈ તમારું લીગલી ચેકઅપ થાય અને ફર્ધર ધીસ મેટર સ્ટ્રેચ આઉટ, તો પછી સિચ્યુએશન શું થાય? લેટ્સ સે કે તમારા કેમેરા સિસ્ટમ છે અને જો તમારા કેમેરામાં બધી શિફ્ટનું રેકોર્ડિંગ કરવામાં આવે તો ડેફિનેટલી એનીબડી વુડ ફિગર ઇટ આઉટ કે સાઇન ઇન અને સાઇન આઉટ શું હતું. અને જો અમુક સ્પેસિફિક લેટ્સ સે 1 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી 15 ડેઝ વર્કિંગ પીરિયડ હતા અને બધા દિવસોનું જો સાઇન ઇન અને સાઇન આઉટ કાઢવામાં આવે અને જાન્યુઆરી ફર્સ્ટ 2 વીક્સનું પે સ્લિપ જ્યારે ફેબ્રુઆરીમાં લેટ્સ સે અથવા તો જાન્યુઆરી એન્ડમાં સબમિટ થઈ હોય અને જો એમના આવર્સ વેજ પ્રમાણે એમને પે ના થયો હોય તો ડોન્ટ યુ થિંક સો કે ધીસ કેન કમ ઓન યુ કમ્પ્લીટલી એઝ અ એમ્પ્લોયર? ઇફ આઈ એમ ધ એમ્પ્લોયર આઈ વુડ ટેક ઇટ વેરી સિરિયસલી કે કોઈ પણ એમ્પ્લોય વર્ક કરતું હોય તો તમારા LMIના કોન્ટ્રાક્ટમાં પણ મેન્શન કરેલું હશે કે યુ નીડ ટુ રિસ્પેક્ટ their wages completely. If they are working beyond certain hours, તમારા કોન્ટ્રાક્ટમાં એ પણ હશે કે યુ હેવ ટુ પે તેમાં 1.5 વેજ, રાઈટ. કે જો $15 ફોર એક્ઝામ્પલ આવરલી વેજ હોય તો તમારે $22.5 આવરલી પે કરવા જરૂરી છે. જો if they are working beyond regular time hours and if you are not paying overtime, then you can be at higher risk under employment standard by law. Number 4 and last one, due to the employer's failure to provide itemized statements of earnings and failures to record accurate work hours. હવે આના લીધે શું થયું? ક્લાયન્ટ એવું કહે છે કે I have no evidence that I was properly paid my legally entitled average wage daily. ઓબ્વિયસલી રિપોર્ટિંગ નથી થતું, નથી ઓવરટાઈમ પે કરવામાં આવતો રેગ્યુલર શિફ્ટની ઉપર જે ટાઈમ જાય છે તો ક્લાયન્ટ પાસે આનો કોઈ પ્રૂફ જ નથી કેમ કે જે બેંક ડિપોઝિટ થશે એ તો સ્ટાન્ડર્ડાઇઝ જે હશે એ જ પ્રમાણે થશે. અને આઈ ગેસ મોસ્ટ ઓફ ધ પીપલ્સ જ્યાં LMIમાં ક્લોઝ થયેલા છે, LMI ઉપર વર્ક કરે છે, ખાસ કરીને લો વેજવાળી જે બધી જોબો છે એમાં, તો એમાં ધીસ ઇઝ ધ વેરી કોમન પ્રોબ્લેમ વી હિયર ફ્રોમ મેની ક્લાયન્ટ્સ, ઓનેસ્ટલી સ્પીકિંગ. So what we discussed today, friends, that's only which is very highly sensitive matter, right? જો તમારું as an employer, if you are not paying them overtime pay beyond the normal shift, and if you don't have the sign in sign out records for the people who are working under closed work permit based on LMIA, and if situations goes wrong way because of whatsoever reason, this all can considered against to you as an employer. So all employers friend, you just have to take this payment matter very seriously and you shouldn't give employee a room કે તમારા ઉપર આવું કોઈ પણ જાતનું ક્લેમ આવી શકે. સો ફોર એમ્પ્લોઈઝ કે જે કોઈ પણ અંડર LMIA કે અંડર ક્લોઝ વર્ક પરમિટ વર્ક કરે છે, you shouldn't false claim against the employer, right?
આ કોઈ ખોટો ક્લેમ કરીને કંઈ પણ વસ્તુ પેલું ટ્રેપ કરવાની વાત નથી કરી રહ્યા આપણે વાત છે જેન્યુઅન શું છે, રાઈટ? તો જેન્યુઅનલી તમારે જે કે વર્ક કરો છો તમને પે મળવો જોઈએ. તમે ઓનેસ્ટલી વર્ક કરો છો, ખાલી પે સ્ટબ નથી કરાવતા, તો વાય નોટ? યુ શુડ બી ગેટિંગ પે વોટ એવર ધ અવર્સ યુ વર્ક ફોર, રાઈટ? એન્ડ એઝ એમ્પ્લોયર, તમારા એમ્પ્લોય જો વર્ક કરે છે તો પ્લીઝ મેક શ્યોર don't take their advantage just because of they are under closure work permit. This can come against to you at any period of time if you don't take this matter seriously, friends. See, I've been seeing more than one client. આ તો ખાલી એક, let's say કે we decided કે ચલો આપણે ડિસ્કસ કર્યા છે, and so our all followers understand કે this is not the only case. આના જેવા ઘણા બધા કેસીસ અમારી અપોઇન્ટમેન્ટમાં કન્સલ્ટેશનમાં ડિસ્કસ કરવામાં આવ્યા છે. And when person comes to us, it's our genuine obligations and our duty to guide them properly. We are not encouraging the applicants કે તમે આવા કોઈ પણ ફોલ્સ ક્લેમ કરો એમ્પ્લોયર ઉપર, but this is just to providing you genuine guidance કે તમને એઝ અ એપ્લિકન્ટ તમારા શું રાઇટ્સ છે એઝ પર એમ્પ્લોયમેન્ટ સ્ટાન્ડર્ડ, અને એઝ અ એમ્પ્લોયર પણ કઈ વસ્તુઓ લેક કરતા હોય છે, ઇવન ધો ઇફ they might be busy running their own business, multiple stores or multiple business they are running, but equally important is they should not miss the basic ethical duties. They shouldn't miss on basic ethical duties. They shouldn't be missing the basic employment standard. They shouldn't be missing basic things which would differentiate one closed work permit holder than others who are working in the same business. So this can be go completely wrong way against you. So I hope that this gave you some clarity. So friends, if you feel that this information puts you any value, please share with all the friends and family કે જે લોકો ક્લોઝ વર્ક પરમિટની અંદર વર્ક કરે છે અને they might be feeling like they are not treating as a normal employee, right? They should not be treated differently or specifically different than others regular employees who are working in the same business, right? So this is also equally important to you as employer. Also share with all friends who are running their business, and if they are lacking this specific thing, this information will definitely help them out as well. So as always, we always discuss the real life scenario, real cases and real matters કે જે માર્કેટમાં રન થતી હોય છે. All right, we'll see you next time with the real information, real case scenario.